અંબાલાલની માઠા મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. આગામી 8 થી 8 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. જો કે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં થતી હલચલને કારણે રાજ્યમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 30 લાખ અરજી સામે માત્ર 3.39 લાખ ખેડૂતોને સહાય. ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા માવઠાને લીધે 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું હતું, જેના વળતર રૂપે રાજ્ય સરકારે 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. જો કે અત્યાર સુધીમાં આવેલી 30 લાખ અરજીઓ સામે માત્ર 3.39 લાખ ખેડૂતોને જ સહાય મળી શકી છે. ખેડૂત સંગઠનોનો આરોપ છે કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં 1,098 કરોડ રૂપિયા ચૂકવાયા છે, જે જાહેર કરાયેલા પેકેજનો નજીવો હિસ્સો છે. ભારત નસીબદાર છે કે તેની પાસે મોદી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરતા કહ્યું કે ભારત ખૂબ જ નસીબદાર છે કે તેની પાસે મોદી જેવા નેતા છે જે કોઈના દબાણમાં આવતા નથી. તેમણે કહ્યું કે ભારત એક મહાન શક્તિ છે અને તેની પ્રગતિ જોઈને ઘણા દેશો ઈર્ષ્યા કરે છે. પુતિને અમેરિકા પર કટાક્ષ કરતા કહ્યું કે વોશિંગ્ટન પોતે રશિયા પાસેથી ન્યુક્લિયર એનર્જી ખરીદે છે, છતાં ભારતને તેલ ખરીદવા બદલ દોષી ઠેરવે છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો. નલિયામાં પારો 12 ડિગ્રીએ પહોંચ્યો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 17, ગાંધીનગર 16, રાજકોટ 14, વડોદરા અને ડીસા 15, ભાવનગર 19 અને સુરત 19 નોંધાયા છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વીય પવનોને કારણે ઠંડી યથાવત રહેશે અને 7 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ ઠંડીની શક્યતા છે. પુતિને કરી મોટી જાહેરાત. પુતિને કહ્યું, લગભગ 50 વર્ષથી રશિયા ભારતીય સૈન્યને તેના સૈન્યને સશસ્ત્ર બનાવવા અને આધુનિક બનાવવામાં મદદ કરી રહ્યું છે. પછી ભલે તે વાયુ સંરક્ષણ દળો હોય, ઉડ્ડયન હોય કે નૌકાદળ હોય, અમે હમણાં જ પૂર્ણ કરેલી ચર્ચાઓના પરિણામોથી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ. મને વિશ્વાસ છે કે આ મુલાકાત અને અહીં થયેલા કરારો ભારત રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. અમે ભારતને શસ્ત્રો પૂરા પાડવાનું ચાલુ રાખીશું. સંસદમાં બિલ પાસ. આ વસ્તુઓ મોંઘી થશે. આરોગ્ય સુરક્ષા કાયદામાંથી એક બિલ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ લોકસભામાં પસાર થયું છે. આ બિલ પસાર થયા બાદ પાન મસાલા જેવી વસ્તુઓ વધુ મોંઘી થશે. બિલ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે સરકાર હવે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર વધારાનો ટેક્સ લાદશે. આ વધારાના ટેક્સમાંથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે. રશિયા અને ભારત બંને દેશ ધ્રુવ તારાની જેમ સ્થિર રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત રશિયા સંબંધો છેલ્લા 8 દાયકાથી વૈશ્વિક પરિવર્તનો વચ્ચે પણ ધ્રુવ તારાની જેમ સ્થિર રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત રશિયા ટ્રેડ ફોરમથી નિર્યાત, સહઉત્પાદન અને નવાચારને નવી ગતિ મળશે. બંને દેશ યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથેના એફટીએને વહેલી તકે પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. કૃષિ અને ખાતર ક્ષેત્રમાં સહકાર વધારતા હવે બંને દેશ મળીને યુરિયા ઉત્પાદન તરફ પણ આગળ વધી રહ્યા છે. પીએમ મોદીએ પુતિનને ભગવદ ગીતા અર્પી. પીએમ મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભગવદ ગીતાનો રશિયન અનુવાદ ભેટ આપ્યો હતો. મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ગીતામાં આપેલા ઉપદેશો માનવતા માટે માર્ગદર્શક છે અને વિશ્વભરમાં પ્રેરણાનો સ્ત્રોત છે. બંને નેતાઓએ તેમની મુલાકાત દરમિયાન સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ ભેટને ભારત રશિયા મિત્રતાના પ્રતિકાત્મક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. રશિયા અને ભારત વચ્ચે મુખ્ય કરાર પર હસ્તાક્ષર. પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની સંયુક્ત પત્રકાર પરિષદ શરૂ થઈ હતી. બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થયા. પરિષદ દરમિયાન 2 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા: સહકાર અને સ્થળાંતર પર કરાર અને કાંચલાઉ શ્રમ ચળવળ પર કરાર. આ કરારોને બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલાં માનવામાં આવે છે. ગુજરાતમાં 53 લાખથી વધુ મતદારોના નામ રદ થઈ શકે. ગુજરાતમાં 2025ની મતદાર યાદીની એસઆઈઆર હેઠળ 53 લાખથી વધુ મતદારોના નામ રદ થવાની સંભાવના છે. આમાં 17 લાખથી વધુ મૃત્યુ પામેલા અને 30 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયેલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે મતદાર યાદીની ચોકસાઈ વધારવા માટે આ સઘન ગણતરી હાથ ધરી છે, જેનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે. રાજ્યના 12 વિધાનસભા વિસ્તારોમાં ડિજિટાઇઝેશનનું 100% કામ પૂર્ણ થયું છે.
મોદીએ પુતિનની યાત્રાને ઐતિહાસિક ગણાવી. પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું કે આ વખતના ભારત રશિયા સમિટમાંથી કેટલાક મોટા પરિણામો નીકળી રહ્યા છે. મોદીએ પુતિનની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ પુતિનને છેલ્લા 25 વર્ષોથી ઓળખે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પુતિનનું દૂરંદેશી નેતૃત્વ અને વિઝન ભારત-રશિયાના સંબંધોને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવાનું ઉત્તમ ઉદાહરણ છે. સરકારી ભરતી 6 થી 9 મહિનામાં પૂરી થશે. ગુજરાત વહીવટી સુધારણા પંચે રાજ્ય સરકારને તેનો 6થો અહેવાલ સુપ્રત કર્યો છે, જેમાં સરકારી ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા ભલામણો કરવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર હવે સરકારી ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પંચે આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવા તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત લેવા અને દસ્તાવેજોની ચકાસણી સંપૂર્ણ ડિજિટલ કરવાની હિમાયત કરી છે. કચ્છ રણોત્સવ 2025નો શાનદાર પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડોથી કચ્છ રણોત્સવ 2025નો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે તેમણે લખપત કિલ્લો અને તેરા હેરિટેજ વિલેજ સહિત 179 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ગત વર્ષે 10 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ધોરડોમાં સરદાર સ્મૃતિવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષનો ઉત્સવ એકત્વ થીમ પર આધારિત છે. પુતિને કહ્યું, અમે ભારતને નાની પોર્ટેબલ પરમાણુ ટેકનોલોજી પૂરી પાડીશું. પીએમ મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, અમે ઉષ્માભર્યા સ્વાગત માટે ભારતનો આભાર માનીએ છીએ. અમે ભારતને કોઈ પણ અવરોધ વિના ઇંધણ પૂરું પાડવાનું ચાલુ રાખીશું. વધુમાં અમે ભારતને નાની પોર્ટેબલ પરમાણુ ટેકનોલોજી પૂરી પાડીશું. અમે સશસ્ત્ર દળોના આધુનિકીકરણમાં મદદ કરીશું. સામાન્ય માણસને મોટી રાહત. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સામાન્ય માણસને મોટી રાહત આપતા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી કે પોલિસી રેપો રેટ હવે ઘટીને 5.25% થઈ ગયો છે. રેપો રેટ ઘટવાથી હોમ લોન, કાર લોન અને અન્ય લોનની ઈએમઆઈમાં ઘટાડો થશે. આરબીઆઈનો આ નિર્ણય તહેવારોના સમયમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે અને ગ્રાહકોને ફાયદો થશે. એનઆઈએની મોટી કાર્યવાહી. 22 સ્થળોએ દરોડા, 4 ધરપકડ. એનઆઈએ એ ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં 22 સ્થળોએ દરોડા પાડીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર શસ્ત્રો, દારૂગોળો, 1 કરોડથી વધુ રોકડ અને ડિજિટલ ઉપકરણો જપ્ત થયા. એજન્સીને શંકા છે કે આ નેટવર્કનું જોડાણ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ સાથે હોઈ શકે છે.